નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે સંભાવના પ્રકરણમાં આગળ જોઈશું કે સિક્કા આધારિત કેવા દાખલા પૂછાય છે અથવા પૂછી શકાય એની ચર્ચા આપણે અહીં કરીશું. તો મેં સૂત્ર લખ્યું છે સંભાવના બરાબર માગેલ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો અહીં કુલ પરિણામ વિશેની ચર્ચા કરવાની છે. તો અહીં મેં 2 રૂપિયાનો સિક્કો બતાવેલ છે. સિક્કાને 2 સપાટી હોય એ તો તમને ખબર જ છે. તો એક સપાટી ઉપર 3 સિંહોની મુખાકૃતિ દોરેલી છે, જેને આપણે રાષ્ટ્ર મુદ્રા તરીકે પણ ઓળખીએ છીએ. એને આપણે છાપ કહીએ છીએ. જ્યારે બીજી સપાટી પર સંખ્યા લખેલી હોય છે 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, જેને આપણે કાંટો કહીએ છીએ. અહીં એક સિક્કાને એક વખત ઉછાળતા મળતા કુલ પરિણામની સંખ્યા કેટલી? એક કુલ પરિણામની ચર્ચા કરવાની છે. તો એક સિક્કાને એક વખત ઉછાળતા, છાપ પણ મળી શકે અને કાંટો પણ મળી શકે. પણ પરિણામ તો કેટલા છે? 2, છાપ અને કાંટો. તો આ બંનેમાંથી કોઈ પણ ઘટના બની શકે, પણ ટોટલ પરિણામ તો કેટલા છે? 2. તો અહીં કુલ પરિણામની સંખ્યા થશે 2. એવી જ રીતે એક સિક્કાને 2 વખત ઉછાળતા કુલ પરિણામની સંખ્યા કેટલી? અથવા 2 સિક્કાને 1 વખત ઉછાળતા કુલ પરિણામની સંખ્યા કેટલી? વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ ધ્યાન આપજો. એક સિક્કાને 2 વખત ઉછાળતા, તો દાખલા તરીકે કોઈ પણ સિક્કો ઉછાળ્યો, 2 રૂપિયાનો સિક્કો ઉછાળ્યો, તો સિક્કો ઉછાળતા પહેલી વખત છાપ પણ મળી શકે અને બીજી વખત કાંટો પણ મળી શકે. ફરીથી પહેલી વખત છાપ પણ મળી શકે અને બીજી વખત પણ છાપ મળી શકે. પહેલી વખત કાંટો પણ મળી શકે અને બીજી વખત પણ કાંટો મળી શકે. પહેલી વખત કાંટો મળી શકે તો બીજી વખત છાપ પણ મળી શકે. તો ટોટલ પરિણામ 4 થયા. ટોટલ પરિણામ કેટલા થયા? 4. આ 4 પરિણામમાંથી કોઈ પણ આવી શકે, પણ પરિણામ તો કેટલા છે? 4. તો અહીં કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? 4. એ જ રીતે જો 2 સિક્કાને એક વખત ઉછાળતા કુલ પરિણામની સંખ્યા કેટલી? તો અહીં 2 સિક્કા લીધા છે. તો 2 સિક્કાને એક સાથે ઉછાળતા, 2 સિક્કા એટલે કોઈ પણ સિક્કો, 2 રૂપિયાનો અથવા 2 રૂપિયાનો સિક્કો અને 5 રૂપિયાનો સિક્કો. ચલો, આ 2 સિક્કા લીધા છે. આ 2 સિક્કાને એક સાથે ઉછાળીએ છીએ તો પહેલા સિક્કા ઉપર છાપ મળે છે, તો બીજા સિક્કા પર પણ છાપ મળી શકે. આવું પણ થઈ શકે, પહેલા સિક્કા ઉપર કાંટો મળે છે તો બીજા સિક્કા પર પણ કાંટો મળી શકે. આવું પણ થઈ શકે, પહેલા સિક્કા ઉપર છાપ મળે છે તો બીજા સિક્કા ઉપર કાંટો મળી શકે. આવું પણ થઈ શકે કે પહેલા સિક્કા ઉપર કાંટો મળે છે તો બીજા સિક્કા પર પણ છાપ મળી શકે. તો આવા પરિણામ એટલે ટોટલ પરિણામ કેટલા મળી શકે? 4. આ 4 પરિણામમાંથી એક પરિણામ ઓછું પણ નહીં થઈ શકે અને વધારે પણ ન થઈ શકે. એટલે કુલ પરિણામની સંખ્યા અહીં થશે 4. હવે આ યાદ રાખવું હોય તો કેવી રીતે યાદ રાખી શકાય? તો અહીં સિક્કાની સપાટી કેટલી? 2. સિક્કાની સપાટી કેટલી? 2. તો આધારમાં 2 લખાય અને ઘાતાંકમાં કેટલા લખી શકાય? તો અહીં જોઈ લઈએ. તો એક સિક્કાને 2 વખત, તો અહીં 2 આપેલા છે. અહીં 2 સિક્કાને 1 વખત, અહીં પણ 2 છે. તો ઘાતાંકમાં ઉપર 2 કરી દેવાના. ઘાતાંકમાં ઉપર 2 કરી દેવાના એટલે કે 2 નો વર્ગ કેટલો થશે? 4. 2 નો વર્ગ થશે 4. એટલે કે આ બંને વસ્તુ સેમ છે. એક સિક્કાને 2 વખત ઉછાળતા કુલ પરિણામની સંખ્યા 4 મળે. 2 સિક્કાને 1 વખત ઉછાળતા પણ કુલ પરિણામની સંખ્યા કેટલી મળે છે? 4. તો વિદ્યાર્થી મિત્રો, એક ખાસ ધ્યાન આપજો કે એક સિક્કાને 2 વખત ઉછાળતા કુલ પરિણામની સંખ્યા કેટલી મળે. તો આ બધું ગોઠવવાની જરૂર નથી. સંખ્યા પૂછી હોય તો આધાર તરીકે સિક્કાની 2 સપાટી છે એટલે 2 લઈ લેવાના અને ઘાતાંક તરીકે અહીંયા 2. તો અહીં 2 આવે તો ઘાતાંકમાં 2 મૂકી દેવાના. તો 2 નો વર્ગ કેટલો થશે? 4. હવે આના પરથી પ્રશ્નો કેવા પૂછાય છે અથવા તો પૂછી શકાય એ આપણે જોઈએ.
અહીં જોઈશું પ્રશ્ન કે એક સિક્કાને 2 વખત ઉછાળતા અથવા તો 2 સિક્કાને 1 વખત ઉછાળતા ઓછામાં ઓછી એક છાપ મળવાની સંભાવના કેટલી? તો અહીં ખાસ ધ્યાન આપજો, ઓછામાં ઓછીનો અર્થ શું થાય? તો ઓછામાં ઓછી એક તો ઊંધું કરી દેવાનું, એક કે એકથી વધુ, એક કે એકથી વધુ. તો અહીં જોઈશું એક હોય અથવા એકથી વધુ હોય તો અહીં એક છાપ છે, તો આ ઘટના બની શકે. એક કે એકથી વધુ તો આ પણ બની શકે. અહીં એક પણ છાપ નથી એટલે આ ન આવી શકે, અને આ એક છે, એક કે એકથી વધુ એટલે આ પણ આવી શકે. તો ટોટલ 3 ઘટનાઓ, પણ કુલ પરિણામ તો કેટલા છે? 4. એટલે જવાબ થશે 3/4. એવી જ રીતે બીજો દાખલો, વધુમાં વધુ એક છાપ મળવાની સંભાવના કેટલી? એક સિક્કાને 2 વખત ઉછાળતો અથવા તો 2 સિક્કાને 1 વખત ઉછાળતા વધુમાં વધુ એક છાપ મળવાની સંભાવના કેટલી? અહીં ખાસ ધ્યાન આપો, વધુમાં વધુ એક છાપ. તો વધુમાં વધુનો અર્થ શું થાય? વધુમાં વધુ એક એટલે કે એક કે એકથી ઓછી, એક કે એકથી ઓછી. તો અહીંયા એક છાપ છે. એક કે એકથી ઓછી તો અહીં તો 2 છાપ છે, તો આ નહીં આવે. અહીંયા એક કે એકથી ઓછી, અહીં 0 છાપ છે એટલે કે એકથી ઓછી, તો આ પરિણામ આવી શકે. અને આમાં પણ એક છાપ છે તો આ પણ પરિણામ આવી શકે. તો ટોટલ ઘટનાઓ કેટલી થઈ? 3. અને કુલ પરિણામ કેટલા? 4. કુલ પરિણામ કેટલા થયા? 4. તો આનો જવાબ થશે 3/4. હવે અહીં છાપની જગ્યાએ કાંટો મૂકીને કાંટો મૂકીને પણ પ્રશ્ન પૂછી શકાય. તો જવાબ એ ના જ આવશે 3/4. આમાં પણ છાપની જગ્યાએ કાંટો મૂકીને પ્રશ્ન પૂછી શકાય, એમાં પણ જવાબ એ જ આવશે 3/4. આગળ પ્રશ્ન, એક છાપ મળવાની સંભાવના કેટલી? તો એક છાપ, તો 1 અને 1 આ 2, આ બંનેમાં છાપ 1 છે. આમાં પણ એક જ છાપ છે અને આમાં પણ એક જ છાપ છે. તો એક છાપ મળવાની સંભાવના કેટલી? તો ઘટનાઓ 2, ટોટલ પરિણામ 4, છેદ ઉડાડીશું તો અહીં થશે 1/2. એવો બીજો પ્રશ્ન પૂછી શકાય, 2 છાપ મળવાની સંભાવના કેટલી? તો 2 છાપ અહીંયા છે, તો 2 છાપ મળવાની સંભાવના ઘટના 1 અને છેદમાં 4, તો 1/4 થશે. 2 કાટ મળવાની સંભાવના કેટલી? તો આ પણ ઘટના 1 જ છે, તો 1/4 થશે. બંને સમાન મળવાની સંભાવના કેટલી? તો સમાન મળવાની સંભાવના, તો આમાં પણ HH અને આમાં પણ TT, તો સમાન મળવાની સંભાવના કેટલી? તો ઘટના 2 છે, તો 2/4, તો છેદ ઉડાડી શકાય, 2 એકા 2 અને 2 દુ 4, 2 જતા રહે, તો 1/2. આવી રીતે પ્રશ્નો પૂછી શકાય. હવે આગળ જોઈએ 3 સિક્કા માંથી કેવા દાખલા પૂછી શકાય. અહીં જોઈશું 3 સિક્કાને 1 વખત ઉછાળતા કુલ પરિણામની સંખ્યા કેટલી? અથવા 1 સિક્કાને 3 વખત ઉછાળતા કુલ પરિણામની સંખ્યા કેટલી? બંને સેમ છે. તો પહેલા તો પરિણામની સંખ્યા પૂછી હોય તો આપણે આગળ જોયું હતું એ પ્રમાણે સિક્કાને કુલ સપાટી 2 હોય તો આધાર તરીકે 2 લેવાનો, અને અહીં જોઈશું 3 સિક્કા અથવા તો 3 વખત, તો ઘાતાંકમાં અહીંયા 3 લઈશું. તો 2/3 ઘાત, તો 2/3 ઘાત કેટલી થાય? તો 2/3 વખત ગુણાકાર, 2/3 વખત ગુણાકાર, તો 2 દુ 4 દુ 8, તો ટોટલ પરિણામ કેટલા થશે? 8. ટોટલ પરિણામ થશે 8. હવે આ 8 પરિણામ કયા છે એ આપણે અહીં જોઈશું. તો 3 સિક્કાને 1 વખત ઉછાળતા, તો અહીં 3 સિક્કા લીધા છે, પહેલો સિક્કો, બીજો સિક્કો અને ત્રીજો સિક્કો. આ 3 સિક્કાને 1 વખત ઉછાળતા
પહેલા સિક્કા પર છાપ પણ મળી શકે, બીજા સિક્કા પર કાંટો પણ મળી શકે, ત્રીજા સિક્કા પર પણ છાપ મળી શકે. એવી જ રીતે પહેલા સિક્કા પર કાંટો પણ મળી શકે, બીજા સિક્કા પર પણ કાંટો મળી શકે, ત્રીજા સિક્કા પર છાપ મળી શકે, અથવા તો પહેલા સિક્કા પર કાંટો મળી શકે, બીજા સિક્કા પર કાંટો મળી શકે અને ત્રીજા સિક્કા પર પણ કાંટો મળી શકે. આવી રીતે ટોટલ 8 પરિણામ મળી શકે. હવે આ 8 પરિણામ સરળતાથી લખવા હોય તો એની શોર્ટ ટ્રીક અહીં હું બતાવું. તો અહીં જોઈએ કે 4H અને 4T લખી દેવાના, પછી 2H 2T, 2H અને 2T, પછી 1H 1T, 1H T, 1H 1T, 1H અને 1T, એમ ટોટલ 8 પરિણામ થશે. એટલે આ સરળતાથી તમે યાદ રાખી શકો. 3 સિક્કાને એક વખત ઉછાળતા મળતા પરિણામો લખો તો આ રીતે તમે ઇઝીલી લખી શકો. હવે આના ઉપરથી દાખલા કેવા પૂછાય છે તે અહીં જોઈએ. અહીં પહેલો પ્રશ્ન, ઓછામાં ઓછા 2 કાંટા મળવાની સંભાવના કેટલી? તો આગળ જોઈ ગયા એ પ્રમાણે ઓછામાં ઓછા 2 એટલે કે 2 થી 2 કરતા વધારે, 2 કે 2 થી વધુ, 2 કે 2 થી વધુ. ફરીથી ઓછામાં ઓછા 2 એટલે કે 2 કે 2 થી વધુ, 2 થી ઓછા નહીં. તો અહીં 2 કે 2 થી વધુ કેટલા કાંટા છે તે જોઈએ. તો આમાં 2 કાંટા, T અને T, આમાં પણ 2 કાંટા અને 2 કે 2 થી વધુ આમાં 3 કાંટા, તો પણ આ મળી શકે. ફરીથી 2 કે 2 થી વધુ તો 2 કાંટા વાળા કેટલા પરિણામ? તો 1, 2 અને 3 પરિણામ. તો નીચે કુલ પરિણામ તો 8 લખી જ કાઢવાના અને ઉપર ઘટના થશે 3, એટલે કે 3/8. એવી રીતે બીજો પ્રશ્ન, વધુમાં વધુ 3 છાપ. વધુમાં વધુ 3 નો મતલબ શું થાય? 3 કે 3 થી ઓછી, ઊંધું કરી દેવાનું, 3 કે 3 થી ઓછી, 3 કે 3 થી ઓછી. ફરીથી વધુમાં વધુ 3 છાપ એટલે કે 3 કે 3 થી ઓછી છાપ. તો આમાં 3 છાપ, આ પણ 3 થી ઓછી, આ પણ 3 થી ઓછી, અહીં એક છાપ છે એ પણ 3 થી ઓછી, આ પણ 3 થી ઓછી, આ પણ 3 થી ઓછી, અહીંયા એક છાપ, આ પણ 3 થી ઓછી, અહીં 0 છાપ, આ પણ 3 થી ઓછી છાપ કહેવાય. તો ટોટલ પરિણામ થશે 8, ટોટલ ઘટના બનશે 8. તો વધુમાં વધુ 3 છાપ મળવાની સંભાવના ઉપર આવશે 8 અને ટોટલ પરિણામ 8 લખી કાઢવાના. અહીં 3 સિક્કા હોય તો 8 આવશે, 2 સિક્કા હોય તો 4 આવશે અને 1 સિક્કો હોય તો કુલ પરિણામમાં 2 આવશે. આ તમારે યાદ રાખવાનું. આગળ બીજા પ્રશ્ન લઈએ તો 3 છાપ મળે તેની સંભાવના કેટલી? તો 3 છાપ વાળી ઘટના એક જ બને છે એટલે 1/8. 3 કાંટ મળે તેની સંભાવના, તો 3 કાંટ અહીં એક જ ઘટના છે એટલે કે 1/8. આ રીતે પ્રશ્નો પૂછી શકાય. હવે જોઈએ સ્વાધ્યાયના દાખલા. સ્વાધ્યાય 15.1 દાખલા નંબર 23. રકમ જોઈશું. એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે. અહીં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે. જો તમામ વખત સિક્કો ઉછાળતા સરખું પરિણામ મળે એટલે કે 3 છાપ અથવા 3 કાંટા તો હનીફ રમત જીતી જાય છે, અન્યથા હનીફ રમત હારે છે. તો હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો. તો અહીં જોઈએ કે 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે. તો રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળતા કુલ પરિણામ કેટલા મળે તે આપણે આગળ જોયું. તો અહીં જોઈએ કે 1 રૂપિયાના સિક્કાને આન્સર 1 રૂપિયાના
સિક્કાને 3 વાર ઉછાળતા મળતા કુલ પરિણામ બરાબર કેટલા? તો અહીં જોઈશું સિક્કાને 3 વાર ઉછાળતા મળતા કુલ પરિણામ કેટલા? તો સિક્કાને 2 સપાટી હોય તો અહીં આધાર તરીકે 2 લખવાનો અને 3 વાર અથવા 3 સિક્કા તો ઘાતાંકમાં 3 આવશે તો 2 નું ઘન એટલે 2 નું 3 વખત ગુણાકાર તો જવાબ આવશે 8. જવાબ આવશે 8. તો કુલ પરિણામની સંખ્યા થશે અહીં 8. હવે આગળ રકમ વાંચીએ. અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે. તો એ 8 પરિણામ આપણે નોંધીએ. આ પણ આગળ જોઈ ગયા. તો સિક્કાને 3 વાર ઉછાળતા મળતા પરિણામ કયા? તો મેં સરળતાથી કેવી રીતે પરિણામ લખાય એ આગળ શીખવાડ્યું, છતાં પણ અહીં જોઈએ કે 4H લખી કાઢવાના અને 4T લખી દેવાના. ફરીથી 2H 2T 2H અને 2T 1H 1T 1H 1T 1H 1T 1H અને 1T. આ રીતે તમે સરળ રીતે લખી શકો. અને હવે આગળ, જો તમામ વખત સિક્કો ઉછાળતા સરખું પરિણામ મળે, એટલે કે સરખું પરિણામ ક્યારે મળે? તો 3 વખત છાપ મળે અથવા તો 3 વખત કાંટો મળે તો હનીફ રમત જીતી જાય છે, અન્યથા હનીફ રમત હારે છે. પણ અહીં શોધવાનું શું છે? હનીફ રમત હારે તેની સંભાવના શોધવાની છે. હનીફ રમત હારે તેની સંભાવના શોધવાની છે. તો અહીં હનીફ રમત ક્યારે જીતી જાય છે એ જોઈએ કે 3 વખત સરખું પરિણામ મળે. તો 3 વખત સરખું પરિણામ તો 3H આવે તો હનીફ રમત જીતી જાય છે, અને 3 વખત કાંટો મળે તો હનીફ રમત જીતી જાય છે. એ સિવાય કુલ પરિણામ રહ્યા 6. તો આ ઘટનાઓમાં હનીફ રમત હારે છે. તો અહીં જોઈશું, ધારો કે ઘટના એ હનીફ રમત હારે છે. હનીફ રમત હારે છે. તો એવી કઈ કઈ ઘટનાઓ છે કે હનીફ રમત હારે છે? તો અહીં આપણે લખીશું HHT HTH HTT THH THT અને TTH. આવી જો ઘટનાઓ બને તો હનીફ રમત હારે છે. તો અહીં સાનુકૂળ પરિણામો કેટલા થયા? 1 2 3 4 5 અને 6. તો અહીં થશે સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર 6. સાનુકૂળ પરિણામની સંખ્યા થશે 6. તો સંભાવનાના સૂત્ર પ્રમાણે P of A બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા ભાગ્યા કુલ પરિણામ. તો અહીં લખીશું સાનુકૂળ પરિણામની સંખ્યા અપોન કુલ પરિણામ. તો અહીં સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી? 6 અને કુલ પરિણામ 8 છે. તો P of A બરાબર 6/8. છેદ ઉડાડીશું તો 3 ગુણ્યા 2 અને 4 દુ 8. 2 જતા રહેશે, જવાબ આવશે 3/4. This implies P of A બરાબર 3/4.
આ દાખલાનો જવાબ થશે P of A બરાબર 3/4.